ઘણા સમયથી ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સરરસી સામે મહિલા પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. માંગ છે કે યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર ઘટનાની વચ્ચે રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણા સ્થિત દીપક પુનિયાના ગામમાં પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીએ છારા ગામમાં વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સાથે મુલાકાત કરી, જ્યાં તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર રહ્યા હતા. છારા ગામ દીપક પુનિયાનું ગામ છે કે જે જજ્જર જિલ્લામાં આવેલ છે. દીપક અને બજરંગે આ વીરેન્દ્ર અખાડામાં જ કુસ્તીની શરૂઆત કરી હતી. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કસરતો અને કુસ્તી પહેલવાનોના કેરિયરમાં આવતી સમસ્યાઓ જાણી હતી. મહત્વનું છે કે આ પહેલા પ્રિયંકા ગાંધી પણ કુસ્તીને અલવિદા કહેનાર સાક્ષીને મળ્યા હતા અને કોંગ્રેસ નેતાઓ સતત બ્રિજભૂષણ યૌન શોષણ કેસમાં સરકાર પર હમલાવર છે. કુસ્તી પહેલવાનોના વિરોધમાં રાજકીય દાવપેચ પર खेलाई रहे होवानी चर्चाओं થઈ રહી છે. क्या राहुल गांधी के साथ? वो हमारा जो रूटीन होता है ना रेसलिंग का, वो देखने के लिए आए हैं. तो कोई खास बात हुई पहलवानों से? वो बिल्कुल उनके माइक में, उनके चैनल पे या वो वीडियो कुश्ती बनाए की उन्होंने या? हाँ, कुश्ती की उन्होंने. रोड की है, एक्सरसाइज की? बिल्कुल. आपके साथ किया? मेरे साथ ही कर रहे थे. तो क्या खास देखने आए थे वो जो आप लोगों के? वो ये देखने आए थे कि भाई जो एक खिलाड़ी होता है उनका जीवन कैसे होता है, कि रेसलिंग का जीवन कैसे होता है, तो वो देखने के लिए आए थे. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.